ગીર સોમનાથમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ. ગેરરીતિના આરોપ સાથે વેરાવળ પ્રાંત કચેરીના ધારાસભ્યએ કર્યો ઘેરાવ. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લોકો સાથે કર્યો ઘેરાવ. પ્રાંત અધિકારી વિનોદ જોશી અને ધારાસભ્ય વચ્ચે થઈ જીભાજોડી. અરજદારની જાણ બહાર ફોર્મ 7 ભરાયાનો કોંગ્રેસનો આરોપ. ફોર્મ નંબર 7 ભરી નિર્દોષ નાગરિકનો મતાધિકાર છીનવવાનું ષડયંત્ર. ચોક્કસ સમાજ અને પાર્ટીના સમર્થકોને ટાર્ગેટ કરાયાનો વિમલ ચુડાસમાનો આરોપ. ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરનાર સામે ફોજદારી ગુનો નોંધવા માગ કરવામાં આવી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડની વિમલ ચુડાસમાની માંગ. એક અધિકારી તરીકે તમારી ફરજ છે એનું ચેક કરો. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે જે આ ખોટું કોણ કરી રહ્યું છે તમે જો તમે ફોર્મ નથી આપતા તો એનો મતલબ એવો સમજે કે તમે કોઈને બચાવવાના પ્રયત્નમાં છો. તો એનો મતલબ એ જ થાય છે એની જોગવાઈ અધિકાર છે કે નહીં મારે લેવાનો મને કહો કે અધિકાર છે પણ માહિતીનો અધિકાર છે. માહિતી તમને આપી બરાબર માહિતીનો ઝેરોક્ષનો અધિકાર નથી મને પરિપત્ર આપો તમને લેખિતમાં જવાબ આપો. નહીં લેખિતમાં તમે લેખિતમાં ગોળ જવાબ આપ્યો છે કે કામગીરીમાં છે એટલે આટલી પ્રમાણમાં ઝેરોક્ષ ન કરી શકે એવું આપ્યું. તમે એમ નથી કીધું કે મારી પાસે કોઈ પરિપત્ર એવો છે કે તમને ઝેરોક્ષ આપી ન શકાય. તમે મને પરિપત્ર આપી દો કે ભાઈ તમને ઝેરોક્ષ ન આપી શકાય એટલે હું ઊભો થઈને વહી જાઉં. બાકી હું અહીંથી જવાનો નથી. એમાં એવું કે ખરેખર માણસો હાલ ઓછા ને કામગીરી હતી છે પણ અમે કરવા લાગીએ ને કે પ્રજાના પ્રતિનિધિ લોકો મત આપ્યો અમારી ફરજ છે. અમે તમને મદદ કરો સારા કામ કરો તો અમે તમે બીજા શું વાતો અમે તો કેટલા જ તમે કેટલા માણસો લઈને આવો. માહિતી આપવાની પણ એ પણ પાર્ટીને આપવાની. કોઈ વ્યક્તિ આપ ધારાસભ્ય છો ધારાસભ્યને આપવાની. હું પાર્ટીનો માણસ છું ને પણ તો પાર્ટીને સંબોધીને આપણે આપી શકીએ માહિતી. પાર્ટીને તમે સમજો છો એ પાર્ટીનો ધારાસભ્ય છું લોકોનો પ્રતિનિધિ છું. પ્રતિનિધિ લોક પાર્ટીમાં મને સિમ્બોલ આપ્યો છે લોકોએ મત આપ્યા. પ્રતિનિધિ મોટો માણસ લોકો